મિત્રો, હું શાર્દુલ ઠાકર શ્રી સત્યસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ જીઆઈ આઈટીઆઈ પ્રાંતિક દ્વારા લેવામાં આવતા ઈ લેક્ચર્સની સિરીઝમાં હું આજે આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, મારું આજનું આ જે લેક્ચર છે તે મૂળભૂત રીતે આઈટી એક્ટ અને સાયબર સિક્યોરિટી ઉપર મારે આજે તમારી સાથે વાત કરવી છે. મિત્રો, જેમ જેમ કોમ્પ્યુટરનો વપરાશ આખા વિશ્વની અંદર વધતો ગયો તેમ તેમ તેના ટેકનિકલ અને એના ટેકનિકલ એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ, તેના ગેરફાયદા અને ફાયદાઓ સામે આવતા ગયા. અને આ કોમ્પ્યુટરનો ઉપયોગ વધતો ગયો એના પાછળનું એક સૌથી અગત્યનું કારણ એ કોમ્પ્યુટર દ્વારા ઇન્ટરનેટની કનેક્ટિવિટી અને ઇન્ટરનેટના માધ્યમ થકી એક કોમ્પ્યુટરનું બીજા કોમ્પ્યુટર સાથે કરવામાં આવતું જોડાણ, આ બધી જે ટેકનિક્સ છે એ ટેકનિકના કારણે સાયબર શબ્દ વધારે ને વધારે પ્રચલિત બન્યો. સાયબર એટલે જ્યાં આગળ બધા જ વ્યક્તિઓ એકબીજા સાથે કોમ્પ્યુટરની અંદર જોડાતા હોય અને આ જે કોમન સ્પેસ છે એ કોમન સ્પેસ ઊભી થાય છે તેને સાયબર કહેવામાં આવે છે. અને જ્યાં આગળ તમે મિત્રો એકબીજા સાથે જોડાઓ છો ત્યાં આગળ તમારે એકબીજા સાથે વર્તન કરવાની પણ અમુક એટિકેટ હોય. તો એવી રીતે ઇન્ટરનેટ ઉપર જ્યારે તમે એકબીજા સાથે જોડાઓ ત્યારે સાયબરની અંદર પણ એકબીજા સાથે વર્તન કરવા માટે નેટિઝન્સનો ઉપયોગ થાય છે. અને આ નેટિઝન્સ જે છે એ તમને શીખવે છે કે તમારે એકબીજા સાથે કેવી રીતે વર્તન કરવું જોઈએ. પરંતુ મિત્રો, અમુક વખતે જેવી રીતે દરેક વસ્તુ સારું પાસું અને નબળું પાસું અથવા તો એનો સિક્કાની બીજી બાજુ જેને કહેવાય કે જે બધાને અનુકૂળ ન આવતું હોય તો ખરાબ પાસું જેને આપણે કહી શકીએ. તો આ જે ખરાબ પાસું છે એની અંદર પણ દિન પ્રતિદિન વૃદ્ધિ થવા લાગી. એટલે જેવી રીતે ઇન્ટરનેટનો ઉપયોગ સારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે થાય છે તેવી રીતે ઇન્ટરનેટનો ઉપયોગ લોકો એકબીજા સાથે જેને કહેવાય કે ખરાબ વર્તન કરવા માટે, ખરાબ ગુનાઓ કરવા માટે, કોઈની સાથે કોઈના કોમ્પ્યુટરને નુકસાન પહોંચાડવા માટે આ રીતે એનો ઉપયોગ થવા લાગ્યો. અને આ સાયબર સ્પેસની અંદર ગુનાઓનો જન્મ આ રીતે થયો. આંતરરાષ્ટ્રીય સ્તરે આ ગુનાઓને નાથવા માટે સૌથી પહેલા વિશ્વની અંદર જર્મનીની અંદર ડેટા પ્રોટેક્શન એક્ટ 90 પહેલા ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યો. અને આ સાયબર ક્રાઇમ એને ગણવામાં આવ્યો કે ગુનાહિત કૃત્યો કે જેમાં કોમ્પ્યુટર કોઈને કોઈ રીતે સંકળાયેલું છે. એ કોમ્પ્યુટર એ કાં તો લક્ષ્ય બને છે, બીજા દ્વારા એને હેરેસ કરવાનું લક્ષ્ય બને છે, અથવા કોમ્પ્યુટર બીજા કોઈ કોમ્પ્યુટર ઉપર રહેલ વ્યક્તિને હેરેસ કરવા માટેનું ટૂલ બને છે. બંને રીતે સાયબર ક્રાઇમની અંદર એની વ્યાખ્યા આપવામાં આવી છે. તકનીકી ઉદ્ભવની સાથે દુરુપયોગ ટેકનોલોજીનો વિકાસ એની સાથે સાથે સામે આવતો ગયો. અને જો એને કડક હાથે એનું નિયમન કરવામાં ન આવે તો આ ગુનાહિત પ્રવૃત્તિઓ સામે જે વ્યક્તિ એનો ભોગ બને છે એને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થવામાં આવ્યું. આ રીતે ભારતીય સંસદની અંદર પણ 17th ઓક્ટોબરે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000 એક ઈ કોમર્સ, ઈ ગવર્નન્સ અને ઈ બેન્કિંગ ક્ષેત્રે એને સંપૂર્ણ કાયદાનું સ્વરૂપ આપવામાં આવ્યું. અને ભારતની અંદર પણ 2000ની અંદર ભારતીય સંસદે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ, આઈટી એક્ટ 2000 જેને કહેવામાં આવે છે તેને કાયદાનું સ્વરૂપ આપવામાં આવ્યું. દાખલા તરીકે સાયબર ક્રાઇમ્સ કોને કહેવામાં આવે છે? મિત્રો, અહીંયા હું તમારી સાથે શેર કરવા માંગીશ કે આજે ઇન્ટરનેટનું જે આખું જે આઈટી એક્ટ જે છે એ આઈટી એક્ટ જે છે એની અંદર એને સાયબર લો કહેવામાં આવે છે. મેં તમને વાત કરી ટુ મેડ ઇલેક્ટ્રોનિક્સ governance possible and to facilitate electronic commerce
in May 2000, both of the houses of the Indian Parliament passed the Information Technology Bill, and the bill received the assent of the President in August 2000 and came to be known as Information Act 2000. મેની અંદર બંને સભાગૃહોની અંદર, પાર્લામેન્ટના સભાગૃહોની અંદર આ બિલ પાસ થયું અને ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ઓગસ્ટ 2000 ની અંદર એના ઉપર સહી કરવામાં આવી અને ત્યારબાદ આ જે એક્ટ છે, આ જે કાયદો છે એ ઇન્ફોર્મેશન એક્ટ 2000 કહેવામાં આવ્યો. The Information Technology Act 2000 aims to provide for legal framework so that the legal sanctity is accorded to the electronic records and other activities carried out by electronic means. આ Information Technology Act 2000 ની અંદર એવા પ્રોવિઝન કરવામાં આવ્યા જેને કહેવાય કે કાયદાકીય એનું ફ્રેમવર્ક ઊભું કરવામાં આવ્યું જેનાથી ઇલેક્ટ્રોનિક રેકોર્ડ્સની અને એની સાથે સંકળાયેલા ગુનાઓ ઉપર અંકુશ લાવી શકાય. મિત્રો, આ જે એક્ટ છે એની અંદર ટોટલ 1 થી 12 એના ચેપ્ટર્સ છે. પહેલું ચેપ્ટર જે છે, an acceptance of contract may be expressed by electronic means of communication and the same shall have a legal validity and enforceability. એટલે કોન્ટ્રાક્ટ એકબીજા વ્યક્તિઓ વચ્ચે જો ઇલેક્ટ્રોનિક સ્વરૂપે કરવામાં આવ્યો હોય, કોમ્યુનિકેશન કરવામાં આવ્યું હોય તો એ બંનેને કાયદાકીય સ્વરૂપ આપવામાં આવ્યું અને એન્ફોર્સેબિલિટી એટલે કે એને એકબીજા ઉપર થોપી શકાય, એન્ફોર્સ કરી શકાય એવું આ કાયદાની અંદર માન્યતા આપવામાં આવી. બીજું જે ચેપ્ટર છે મિત્રો તે સ્પેશિયલી stipulates that any subscriber may authenticate an electronic record by affixing digital signature. It further states that any person can verify an electronic record by use of public key of the subscriber. કોઈપણ વ્યક્તિ, કોઈપણ ઉપયોગકર્તા એ પોતાની ઓથેન્ટિસિટી જે છે ઇલેક્ટ્રોનિક્સ રેકોર્ડ્સને પોતાના ડિજિટલ સિગ્નેચર દ્વારા ઓથેન્ટિકેટ કરી શકે કે આ મારા રેકોર્ડ્સ છે અને આ રેકોર્ડ્સની ઓથેન્ટિસિટીને ઇલેક્ટ્રોનિક રેકોર્ડ દ્વારા, પબ્લિક કી દ્વારા સબસ્ક્રાઇબરના રેકોર્ડ્સને ચેક કરી શકાય. ચેપ્ટર 3 જે છે તે Act details about the electronic governance and provides inter alia amongst other that where any law provides that information or any other matter shall be in written writing or in the typewritten or printed form, then notwithstanding any contained in such law, such requirement shall be deemed to have been satisfied if such information or matter is rendered or made available in electronic form and accessible so as to be usable for the subsequent reference. એટલે મિત્રો, પહેલા આઈટી એક્ટ 2000 જ્યારે બહાર પડ્યો એ પહેલા જે ઇલેક્ટ્રોનિક ફોર્મની અંદર ટાઈપ રાઇટિંગ થયેલું હતું અથવા પ્રિન્ટેડ મેટર હતી, આ પ્રિન્ટેડ મેટર જે છે તેને કાયદાકીય રીતે માન્ય ગણવામાં આવતી નથી, પરંતુ આ બધી મેટર્સ જે છે તે કાયદાકીય રીતે માન્ય છે તેવું અહીંયા સ્થાપિત કરવામાં આવ્યું. આ જે એક્ટ છે એનું જે ચોથું ચેપ્ટર છે, said act gives a scheme for regulation of certifying authority. મિત્રો, સર્ટિફાઈંગ ઓથોરિટી કે જે રેકોર્ડ્સને સર્ટિફાઈ કરે છે તે ઓથોરિટી કેવી રીતે કામ કરશે અને તે ઓથોરિટીનું કાર્યક્ષેત્ર શું હશે, આ જે સર્ટિફાઈંગ ઓથોરિટી છે તે કેવી રીતે ડિજિટલ રેકોર્ડ્સને મેન્ટેન કરશે એના વિશેનું આ આખું સ્ટ્રક્ચર નક્કી કરવાની વાત એ ચેપ્ટર 4 ની અંદર કરવામાં આવી. The act recognized the need of the foreign certifying authority and it further details the various provisions for issue of license to issue digital signature certificate. મિત્રો, જેવી રીતે આપણે અત્યારે હાલ કોઈ વ્યક્તિ આપણા ફિઝિકલ રેકોર્ડ્સને ચકાસીને પ્રમાણિત કરી આપે છે. આપણે બધા લખીએ છીએ અમુક વખતે કે ભાઈ તમારા આ જે ઝેરોક્સ છે એ પ્રમાણિત હોવી જોઈએ, એના ઉપર કોઈ વ્યક્તિ સહી કરે, એનો મતલબ એવો થયો કે આ જે રેકોર્ડ્સ તમે જે ફિઝિકલ રેકોર્ડ બનાવ્યો છે તે કોપી બનાવી છે. એને આપણે બધા શું કહીએ છીએ
પ્રમાણિત કરવાનું, સ્વપ્રમાણિત, અમુક વખતે સ્વપ્રમાણિત પણ હવે કાયદો, સ્વપ્રમાણિત તો કાયદો આવી ગયો છે, નહીતર પહેલા તો કોઈ આચાર્ય પાસે સહી સિક્કા કરાવવા જવું પડતું, બરોબર, એને વેરીફાઈ કરાવવા જવું પડતું. તો એવી રીતે આ જે સર્ટિફાઈંગ ઓથોરિટી છે એના નિયમન અંગેના કાયદાઓ જે છે, એના નિયમન અંગેના સ્ટ્રક્ચર્સ જે છે તે, અને એટલું જ નહીં, દેશની અંદર જ સર્ટિફાઈંગ ઓથોરિટી કોણ છે એટલું જ નહીં, પણ સમગ્ર વિશ્વની અંદર, એટલે કે જેને કહેવાય કે ઇન્ટરનેશનલ લેવલ ઉપર પણ જો તમારા ડિજિટલ સિગ્નેચર્સને સર્ટિફાઈ કરવાના હોય તો એના માટેની ઓથોરિટી કોણ છે તે આ ચેપ્ટર 4 ની અંદર નક્કી કરવામાં આવ્યું. ધ પાંચમું જે ચેપ્ટર છે મિત્રો, એ એક્ટ ડિટેલ્સ અબાઉટ ધ સિક્યોર ઇલેક્ટ્રોનિક રેકોર્ડ્સ એન્ડ સિક્યોર ડિજિટલ સિગ્નેચર. આ ડિજિટલ રેકોર્ડ્સ અને સિગ્નેચરને સિક્યોર કરવા માટે આ ચેપ્ટર પાંચમું છે. છઠ્ઠા ચેપ્ટરની અંદર about regulation certifying authorities, appointment of controller and other officers, એટલે કે કાયદાકીય રીતે જે માન્યતા આપવામાં આવી સર્ટિફાઈંગ ઓથોરિટીને, એ સર્ટિફાઈંગ ઓથોરિટીના અધિકારીઓ કોણ હશે, એમનું અધિકારીઓના કયા કયા એમના જેને કહેવાય કે હક્કો હશે, કઈ કઈ બાબતો એ ચકાસશે, કોને કોને સર્ટિફિકેટ આપશે, કોને કોને લાયસન્સ ઇસ્યુ કરશે, આ બધી જ જે બાબત છે, કોનું લાયસન્સ રિન્યુ કરી આપશે, કોનું રિજેક્શન કરી આપશે, સસ્પેન્શન આપશે, સરેન્ડર ઓફ લાયસન્સ, કોનું લાયસન્સ પાછું લઈ લેશે, આ બધા જ જે છે તે ચેપ્ટર 6 ની અંદર વ્યાખ્યાયિત કરવામાં આવેલા છે. મિત્રો ચેપ્ટર 7 જે છે એ અહીંયા હું તમને ડિજિટલ સિગ્નેચરની વાત કરીશ. ડિજિટલ સિગ્નેચર જે છે એ મિત્રો જેવી રીતે તમે કોઈ પણ રેકોર્ડ્સને વેરીફાઈ કરાવો છો, ફિઝિકલી હાથેથી કોઈ વ્યક્તિ સહી કરે છે, એવી રીતે તમારા ઇલેક્ટ્રોનિક્સ રેકોર્ડ્સ જે જનરેટ કરો છો એને ડિજિટલી એપ્રૂવ કરવા માટે ડિજિટલ સિગ્નેચરની જરૂર પડે છે. અને આ ડિજિટલ સિગ્નેચર એના માટેની ઓથોરિટી હોય છે કે જે તમારા આધાર કાર્ડ અને પાન કાર્ડ આ બંનેને ચેક કરીને તમને ડિજિટલ સિગ્નેચર કાઢી આપે. અને આ ડિજિટલ સિગ્નેચર દ્વારા તમે કોઈ વ્યક્તિના રેકોર્ડ્સ અંગેની પ્રમાણિકતા કરી શકો છો. પ્રમાણિકતા એની ઇન્ટરનેટ ઉપર એની પ્રમાણિકતા ઊભી કરી શકો છો ડિજિટલ સિગ્નેચર થકી, બરોબર છે. તો આઠમું જે ચેપ્ટર છે તે ડિટેલ્સ ઓફ સબસ્ક્રાઇબર ઓફ ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટ. જે વ્યક્તિ ડિજિટલ સિગ્નેચર આપે છે એની શું ડ્યુટીઝ છે એ આ આઠમા ચેપ્ટરની અંદર વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે. મિત્રો ચેપ્ટર 9 જે છે is said act talk about the penalties and adjudication of various offenses. આ જે ચેપ્ટર 9 જે છે મિત્રો તે જુદા જુદા આઈટી એક્ટ ની અંદર કઈ કઈ બાબતોને એને ગુના ગણવામાં આવેલા છે, એડજ્યુડિકેશન્સ, અને એના જુદા જુદા જે ગુનાઓ માટે કયા કયા પ્રકારની પેનલ્ટી તમને પ્રાપ્ત થાય છે જો તમે ગુનાઓમાં સપડાઓ અથવા તમે ગુનાઓ આચરણ કરો તો તમને કયા પ્રકારની પેનલ્ટી લાગે એની વાત થયેલી છે. ચેપ્ટર 10 જે છે મિત્રો તે એક્ટ ટોક્સ ઓફ ધ એસ્ટાબ્લિશમેન્ટ ઓફ સાયબર રેગ્યુલેશન એપલેટ ટ્રિબ્યુનલ. કોઈનો ગુનો સાબિત કરવા માટે જેવી રીતે આપણી પાસે આખું ન્યાયતંત્ર છે તેવી જ રીતે આ જે 10મા નંબરનું ચેપ્ટર છે એની અંદર રેગ્યુલેશન એપ્લેટ કોણ હશે, કોણ એના જુદા જુદા પ્રકારના ન્યાયાધીશો હશે, કોણ એની અંદર લડી શકશે, કોણ વકીલો કહેવાશે, અને એજ્યુકેટિંગ ઓફિસર્સ કોણ હશે એના વિશેની વાત કરવામાં આવી છે. અને ટોક્સ અબાઉટ ધ વેરિયસ, અને 11મું જે ચેપ્ટર છે એક્ટ ટોક્સ અબાઉટ ધ વેરિયસ ઓફેન્સીસ એન્ડ ધેર ઓફેન્સીસ શેલ બી ઇન્વેસ્ટિગેટેડ બાય ઓનલી અ પોલીસ ઓફિસર. એટલે આ જે ઓફેન્સીસ અથવા જે ગુનાઓ આચરણ કરવામાં આવ્યું છે એને કોણ તપાસ કરી શકશે અને એને એની ડ્યુટી શું હશે, આ બધી વાત આ ચેપ્ટર 11 ની અંદર કરવામાં આવી છે મિત્રો. અને ચેપ્ટર 12 જે છે ઇઝ નોન લાયબિલિટી ઓફ નેટવર્ક સર્વિસ પ્રોવાઈડર. એટલે નેટવર્ક સર્વિસ પ્રોવાઈડર કયા કયા બાબતોમાં સંલગ્ન નથી એની વાત ચેપ્ટરની અંદર કરવામાં આવી છે. મિત્રો અહીંયા મારે તમારી સાથે એ બાબતને શેર કરવી છે કે ઇન્ટરનેટની અંદર, સાયબરની સ્પેસની અંદર કઈ કઈ બાબતો ગુનાહિત બાબતો બને છે, કઈ કઈ બાબતો
એને તમે ગુનો, તમે એને ગુના તરીકે ઓળખવામાં આવે છે. એવું નથી કે તમે કોઈનું જઈને કોમ્પ્યુટર તોડી નાખો તો એ ગુનો, તો જ ગુનો બને. મિત્રો, તમે કોઈ વેબસાઇટની અંદર જઈને એ વેબસાઇટને બંધ કરી દેવાના પ્રયત્ન કરો, એ પણ એક પ્રકારની એની સાયબર ક્રાઇમ કહેવામાં આવે છે. વેબસાઇટ ઉપર રહેલી ગુપ્ત માહિતીને ચોરવાનો પ્રયત્ન કરો, વેપારના રહસ્યોની ચોરી કરો, અથવા ઇન્ટરનેટના બૌદ્ધિક સંપદાની ચોરી કરો, અને એ પણ અને વાયરસનો એટેક તમે કોઈ વેબસાઇટ ઉપર કરો, તો આ બધા જે છે તેને સાયબર એક્ટ કહેવામાં આવે છે. બીજું, તમે કોઈ પણ વેબસાઇટ જે છે એને કોઈ પણ ટેકનિકથી અથવા કોઈ પણ ટૂલથી એના ટ્રાફિકથી અને જામ કરી દેવાનો પ્રયત્ન કરો, તો પણ એ સાયબર ગુનો બને છે, એ સાયબર ક્રાઇમ બને છે. કોઈ પણ જે કંપની છે એના પાસવર્ડ, એના ડેટા સ્ટોરેજને ખરેખર એની ઓથોરિટી ન હોય છતાં પણ એને જુઓ તમે, અને એના જે ટ્રાન્ઝેક્શન્સ છે એ ટ્રાન્ઝેક્શન્સને ફેંદો અને એના ઉપરથી તમે કોઈ ફાયદો મેળવવાનો પ્રયત્ન કરો, એ પણ તમારા ગુનાઓની અંદર સામેલ છે. તમે કોઈ પણ ઇન્ટરનેટ ઉપર કોઈનું નેટ બેન્કિંગનું એકાઉન્ટ હોય અથવા તો એનું ક્રેડિટ કાર્ડ હોય, એની ગુપ્ત માહિતી ચોરી લો, એ ગુપ્ત માહિતીનો ઉપયોગ કરીને પૈસા ટ્રાન્સફર કરી લો, ફિઝિકલી નહીં પણ ઇલેક્ટ્રોનિકલી તમે પૈસા ટ્રાન્સફર કરી લો, તમે અશ્લીલતા ફેલાવો, તમે જુગાર રમો, તમે નેટ ઉપર જુગાર રમી શકાય, ઇન્ટરનેટ ઉપર જુગાર રમો, તમે બનાવટી ઈમેલ તમે કોઈ વ્યક્તિને મોકલો, કોઈ વ્યક્તિને ખરેખર કંપનીના મેલ ના હોય છતાં પણ કંપની તરફથી મેલ મોકલવાનો પ્રયત્ન કર્યો છે એવું કહી અને તેની ઇન્ફોર્મેશનને ચોરી લો, તમે સાયબર સ્ટોકિંગ કરો, કોમ્પ્યુટર સિસ્ટમની અનધિકૃત એક્સેસ કરીને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં રહેલી માહિતીને એને તમે ચોરી લો, એને કોપી કરો, એને ડિલીટ કરી નાખો, અને સાથે સાથે કોમ્પ્યુટરની અંદર ઈમેલ બોમ્બ્સનો ઉપયોગ કરીને તમે કોઈ વ્યક્તિ, તમે જુઓ હમણાં ચાઇના સાથે આપણું જરા વિવાદ ચાલતો હતો, ડોકલામ વિવાદ, તો એ વખતે થોડાક દિવસની અંદર તમને એવા એલર્ટ્સ મળતા હશે કે કોઈએ આવી રીતે COVID-19 વાળો જો કોઈ ઈમેલ તમારી પાસે આવે તો તમારે એને ઓપન કરવો નહીં. જો તમે ઓપન કરશો તો એનાથી તમારા કોમ્પ્યુટરમાં વાયરસ લાગવાની શક્યતા છે, અથવા તો ઈમેલ બોમ્બ્સ કહેવામાં આવે, એના દ્વારા તમારા કોમ્પ્યુટરનો ડેટા જે છે તે ચોરાઈ જવાની શક્યતા છે. બરાબર? તો એ આ બધું જ જે છે તે કોમ્પ્યુટરની, જેને કહેવાય કે સાયબર ક્રાઇમના અંડરની અંદર આ બધી જ વસ્તુઓ જે છે તે આવે છે. સાયબર સ્ટોકિંગ કહેવાય અને મિત્રો, કોઈ વ્યક્તિ જે છે એના કોમ્પ્યુટરના હાર્ડવેર ઉપર તમે હુમલો કરો તો એને સાયબર સ્ટોકિંગ કહેવાશે. એને એ કોઈ વ્યક્તિને હુમલો ના કરો અને એને બીવડાવણી આપો, લુખ્ખી આપી આવો, હા, ડાયરેક્ટ ઈમેલ ઉપર લુખ્ખી આપો, એને સાયબર સ્ટોકિંગ કહેવાય. બરાબર? તો અશ્લીલ સામગ્રીનો તમે પ્રસાર કરો, ચાઇલ્ડ પોર્નોગ્રાફી એટલે કે બાળકો જેની અંદર અશ્લીલતાની અંદર સમાવેશ થતો હોય એવા મટીરિયલને ફેલાવવાનો પ્રયત્ન કરો, અને જે વ્યક્તિઓ કિશોર વયના છે તેના મગજને નુકસાન પહોંચાડી શકાય તેવી અશ્લીલ બાબતોનું તમે પ્રતિબંધિત સામગ્રીની વહેંચણી કરો તો એ પણ સાયબર સ્ટોકિંગ કહેવાશે. એ જ રીતે કોમ્પ્યુટરનું હેકિંગ કરો. મિત્રો, કોમ્પ્યુટરનું હેકિંગ એટલે બીજાના કોમ્પ્યુટર ઉપર અનધિકૃત નિયંત્રણ કરવું. એનો ખરેખર એનો અધિકાર ના હોય છતાં પણ તમે એના ઉપર પોતાનો હક જમાવો, એને ચાલુ ના કરવા દો, એના પાસવર્ડને તમે હેકિંગ કરો અને એની ઇન્ફોર્મેશનનો નાશ કરો. એને હેકર્સ કહેવામાં આવે. એવી વ્યક્તિઓ જે નેટ ઉપર આવી જંગલિયાત ફેલાવે એવા વ્યક્તિઓને હેકર્સ કહેવામાં આવે. અને આ હેકર્સ જે છે તે મોબાઈલ નેટવર્ક અને ઇન્ટરનેટના માધ્યમ દ્વારા તમારા કોમ્પ્યુટર ઉપર અનધિકૃત તમારો એક્સેસ જે છે તે કરે. એ જ રીતે ઈમેલ સ્પૂફિંગ કહેવામાં આવે. એક સ્પોક્ડ ઈમેલ, આ તમે ખોટી રીતે કોઈ વ્યક્તિને ખોટી માહિતી આપો ઈમેલ દ્વારા, તો એને ઈમેલ સ્પૂફિંગ કહેવામાં આવે. અને
સ્પામ મેલ્સ દ્વારા એના મેલ્સને અવરોધિત કરવાનું તમે કામ કરો તો એને સ્પૂફિંગ કહેવાય. તમે અમુક વખતે જોતા હશો એડવર્ટાઇઝ, તમે કોઈ પણ વેબસાઇટમાં સર્ફિંગ કરો તે વખતે એવી રીતે એડવર્ટાઇઝ આવે ને, તમને વારંવાર તમે આપણે ટીવી જોવા બેઠા હોઈએ ને તો પણ મસ્ત પિક્ચર ચાલતું હોય અને ત્યાં આગળ એડવર્ટાઇઝ આવી જાય 10 મિનિટ પછી, હવે તો આપણે જોવાનો ઇન્ટરેસ્ટ જે છે આખો વગી જાય. તો એ રીતે કોઈને અનિચ્છનીય અવાંછિત સંદેશાઓ વારંવાર મોકલવામાં આવે તો, અને એને SMS મોકલવામાં આવે, ઇન્ટરનેટથી તમે વોટ્સઅપના મેસેજ મોકલો, એ પણ SMS સ્પૂફિંગ એને કહેવાશે. કઈ વ્યક્તિને ધમકી આપો, કોઈ વ્યક્તિને ધમકાવવાનો પ્રયત્ન કરો અને એને તમે કોઈ વ્યક્તિને એના અંગત ડેટાને ચોરીને એને કોઈ વસ્તુ કરવા માટે બાધ્ય કરો, જેને આપણે અંગ્રેજીમાં બ્લેકમેલિંગ કહીએ છીએ. તો એવા બ્લેકમેલિંગ માટે પણ તમને સાયબર સ્ટોકિંગ જે છે એ તમને એ ગુનાઓની અંદર આઈટી એક્ટના ગુનાઓની અંદર તમને એ પકડી જઈ શકે છે. એ જ રીતે મિત્રો બૌદ્ધિક સંપત્તિના ગુનાઓ, કે જે દાખલા તરીકે કોઈ વ્યક્તિ સરસ મજાની સપોઝ કે COVID-19 ની દવા બનાવે છે અને આ COVID-19 ની દવા બનાવવા માટે એણે જે ફોર્મ્યુલાનો ઉપયોગ કર્યો છે તે ફોર્મ્યુલાને તમે ચોરી લો તો એ બૌદ્ધિક સંપદાની ચોરી કહેવાય. તમે તો એ કામ કર્યું નથી પણ કોઈએ કામ કર્યું છે એને તમે ચોરી લો છો. એના કોપીરાઇટ્સ, ટ્રેડમાર્ક્સ, પેટન્ટ, એની ડિઝાઇન, એના સેવા ચિહ્નને તમે કોમ્પ્યુટરના સોર્સ કોડની ચોરી કરી લો. તો કોઈ સોફ્ટવેર બનાવ્યું છે, સપોઝ કે ટેલીનો પ્રોગ્રામ બનાવ્યો છે, એ ટેલીનો પ્રોગ્રામ આપણે ચોરી લઈએ અને એની અંદર જે ફાઇલ્સ છે એને આપણા નામે બનાવીને વેચવાનું ચાલુ કરીએ તો ટેલી વાળા નીકળી જાય, તમારા ઉપર ગુનો દાખલ કરે કે આ ભાઈ, આ વ્યક્તિ જે છે શાર્દુલભાઈ, એમણે ટેલીનો પ્રોગ્રામ જે છે એના ઉપર સાયબર એટેક કરેલો છે અને એમનું લાયસન્સ ખરીદવાના બદલે એમણે આ અમારા સોફ્ટવેરને પોતાના સોર્સ કોડ તરીકે વેચવાનો પ્રયત્ન કરે છે. તો આ જે છે તે મિત્રો એ રીતે કોઈના કોમ્પ્યુટર પર વાયરસ ટ્રાન્સફર કરવો, કોઈના કોમ્પ્યુટર ઉપર વાયરસ ટ્રાન્સફર કરીને એના કોમ્પ્યુટરને અસર પહોંચાડવી, એ પણ એક પ્રકારનો જેને કહેવાય કે ગુનો બને છે. એ જ રીતે સાયબર ટ્રેસર્સ એટલે તમારા જાણ વગર તમારા સર્વર્સની અંદર કોઈ વ્યક્તિ એન્ટર કરે, અનધિકૃત માહિતીને ભોગવે, એનો ડેટા ચોરી કરે તો આ વ્યક્તિઓ સાયબર ટ્રેસર્સ કહેવામાં આવે છે. વાયરલેસ ઇન્ટરકનેક્ટ કનેક્શનના ઉપયોગ એટલે વાયર્ડ ઇન્ટરનેટ વગર પણ આવું કામ કરવામાં આવે તો પણ તે ગેરકાયદેસર છે. અને આવી વ્યક્તિઓ સામે આ આઈટી એક્ટ જે છે તે એ જ રીતે તમને પ્રોટેક્ટ કરે છે. અને એ જ રીતે તમે કોઈ પણ રાષ્ટ્રના સાર્વભૌમત્વ અને અખંડિતતાને જોખમમાં મૂકે એવા કોઈ પણ કામ આચરણ કરો, રાજકીય રીતે અથવા તો હેકિંગની રીતે તમને કોઈ પ્રેરિત કરે અને તમે આવા કામનું આચરણ કરો, તમારા દેશની જે સિક્યોર્ડ ઇન્ફોર્મેશન હોય તે બીજા દેશની અંદર વેચવા પ્રયત્ન કરો તો પણ તમારા માટે આ એક પ્રકારનો સાયબર ગુનો બને છે. તો આ બધી વ્યાખ્યાઓ જે છે મિત્રો, આ બધી વ્યાખ્યાઓ જે છે તે સાયબર ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની અંદર આપવામાં આવેલી છે. અને એના સામે તમને શું શું એની પેનલ્ટીઝ મળે છે એની પણ તમને અહીંયા આગળ આ ગુનાઓ માટે શું પેનલ્ટી છે એની પણ વ્યાખ્યા આપવામાં આવી છે. ઉદાહરણ તરીકે હું તમને બતાવું તો તમે અહીંયા જોઈ શકો છો કે ફોર ચીટિંગ બાય પર્સોનેશન બાય યુઝિંગ કોમ્પ્યુટર રિસોર્સ, કોઈ વ્યક્તિનું વ્યક્તિગત કોમ્પ્યુટર તમે એની ઇન્ફોર્મેશન જે છે એને ચોરીને તમે એના રિસોર્સિસને ખોટી રીતે આંચકી લો તો એના માટે imprisonment of either description for a term which may extend
3 years and shall also be liable for fine which may extend to 1 lakh rupees. 1 લાખ રૂપિયા સુધીનો તમને દંડ થઈ શકે છે અને એવી પણ સજા વધારેમાં વધારે 3 વર્ષ સુધીની સજા થઈ શકે છે. કઈ સેક્શન હેઠળ? 66D હેઠળ. 66D હેઠળ ફોર ચીટિંગ બાય પર્સોનેશન બાય યુઝિંગ કોમ્પ્યુટર રિસોર્સિસ, એના માટે તમને ઇમ્પ્રિઝનમેન્ટ થઈ શકે છે. 3 વર્ષથી વધુ ન હોય અને 1 લાખ રૂપિયાથી ઓછી હોય તેવો દંડ થઈ શકે છે. ફોર વાયોલેશન ઓફ પ્રાઇવસી, કોઈ વ્યક્તિની પ્રાઇવસી, તમે એની પ્રાઇવેટ ઇન્ફોર્મેશનને ચોરી લો તો ઇમ્પ્રિઝન્ટ મે બી એક્સટેન્ડ ટુ 3 years ઓર વિથ ફાઇન નોટ એક્સીડિંગ 2 lakh. 2 લાખ કરતા વધારે તમને દંડ થઈ શકે, અરે 2 લાખ કરતા 2 લાખ સુધીમાં દંડ થઈ શકે અને 3 વર્ષથી વધારે ન હોય તેવી તમને જેલ પણ થઈ શકે. ઇમ્પ્રિઝનમેન્ટ એટલે મિત્રો જેલ. ફોર સાયબર ટેરરિઝમ, તમે ઇન્ટરનેટ ઉપર જો ટેરરિઝમ ફેલાવો તો એના માટે તમને જિંદગી ભર સુધીની ઇમ્પ્રિઝનમેન્ટ થઈ શકે છે. એટલે જેને કહેવાય કે તમને કારાવાસ મળી શકે છે જ્યાં સુધી જીવો ત્યાં સુધી. પબ્લિકેશન ઓફ ઓફેન્સિસ મટીરિયલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ ફોર્મ, તમને મેં તમને પહેલા વાત કરી તે રીતે કોઈના અંગત ડેટાને તમે જાહેર કરો, એવું મટીરિયલ કે જે અશ્લીલતા સાથે સંકળાયેલું છે એને તમે ફેલાવો કરો, ઓફેન્સ મટીરિયલ, તો તમને 5 વર્ષ સુધીની જેલ થઈ શકે છે અને 1 લાખ રૂપિયા સુધીનો તમને દંડ ફટકારી શકવામાં આવે છે. ફોર પબ્લિશિંગ 67A, for publishing or transmitting of material containing sexually explicit act etc. electronic form, 5 વર્ષ સુધીનો તમને દંડ થઈ શકે છે. imprisonment up to 5 years and with fine which may extend to 10 lakh rupees in the event of second subsequent conviction with imprisonment of either description for a term which may extend to 7 years and also with the fine which may extend to 10 lakh. વધારે વધારે 10 લાખ સુધીનો દંડ થઈ શકે અને તમે જો ફરીથી એકનો એક કાયદાનો ભંગ જો બીજો વખત કરો તો 7 વર્ષની તમને કેદ થઈ શકે છે અને બંને 10 લાખ રૂપિયા સુધીનો દંડ એમ બંને થઈ શકે છે. 67B ની અંદર publishing of transmitting of material depicting children in sexually explicit act etc. તમને 5 વર્ષ માટે દંડ થઈ શકે છે. બાળકોના સેક્સ્યુઅલ હેરેસમેન્ટ અથવા એક્સપ્લિસિટ મટીરિયલને ફેલાવવા માટે તમને 5 વર્ષ સુધીનો દંડ થઈ શકે છે અને તમારો જે દંડ છે 5 વર્ષ સુધીની ઇમ્પ્રિઝનમેન્ટ એટલે કારાવાસ થઈ શકે છે અને 10 લાખ સુધીનો દંડ થઈ શકે છે. જો તમે વારંવાર બીજો વખત એનો એ જ ગુનો કરતા પકડાવો, એ જ ગુનાહિત પ્રવૃત્તિ અંદર સંકળાવો, બીજો વખત તમે સંકળાયેલા હો તો તમને 7 વર્ષ સુધીનો દંડ અને 10 લાખ રૂપિયા સુધીની તમને એની અંદર દંડની જોગવાઈ છે. 67C છે ફોર પ્રિવેન્ટિંગ retention of information by intermediaries, imprisonment up to 3 years and also liable to fine. મિત્રો, for failing to comply with the direction of અહીંયા મિત્રો કંઈક કપાઈ ગયું છે, જરા નીચે સ્લાઇડ શેરિંગમાં નથી વંચાતું. આગળ વાત કરીશું. 66D ની અંદર
ફોર ચીટિંગ બાય પર્સનેશન બાય યુઝિંગ કોમ્પ્યુટર રિસોર્સ, કોમ્પ્યુટરના રિસોર્સનો ઉપયોગ કરીને તમે કોઈની સાથે છેતરણી કરો, ચીટિંગ કરો, કોઈને છેતરવાનો પ્રયત્ન કરો, તો imprisonment of either description for term which may extend to 3 years and shall also be liable to fine which may extend to 1 લાખ રૂપિયા, 1 લાખ રૂપિયા સુધીનો તમને દંડ ભરવાની પણ એની અંદર જોગવાઈ છે. ફોર ચીટિંગ બાય પ્રેઝન્ટેશન બાય યુઝિંગ કોમ્પ્યુટર રિસોર્સિસ, ખોટું પ્રેઝન્ટેશન કરો, ખોટી માહિતી દર્શાવીને તમે કોઈ વ્યક્તિને ચીટિંગ કરો તો એની અંદર પણ તમને 1 લાખ રૂપિયા સુધીનો દંડ અને 3 વર્ષ માટે ઇમ્પ્રિઝનમેન્ટની તમને જોગવાઈ છે. એ રીતે 66E ફોર વાયોલેશન ઓફ પ્રાઇવસી, imprisonment may extend to 3 years for fine extending 2 lakh rupees. કોઈની પ્રાઇવસીને વાયોલેટ કરો, વાયોલેશન એટલે અતિક્રમણ કરવું મિત્રો, વાયોલેશન એટલે અતિક્રમણ કરવું, તો એની પ્રાઇવસીને તમે અતિક્રમણ કરો તો આ તમને દંડ થઈ શકે. 66F ની અંદર તમને લાઈફ ટાઈમ ઇમ્પ્રિઝનમેન્ટ, આજીવન કારાવાસની પણ તમને એની અંદર જોગવાઈ છે. 60 આપણે મારા ખ્યાલથી કરી ગયા. અચ્છા, for failing to extend facilities to decrypt the information which is against the interest of sovereignty of integrity of India. ભારતની અખંડિતતા અને સાર્વભૌમત્વ માટે જો તમે કોઈ પણ લોનું ઉલ્લંઘન કરો તો ઇમ્પ્રિઝનમેન્ટ મે એક્સટેન્ડ ટુ 7 years, 7 વર્ષ માટે તમને મિત્રો જેલની જોગવાઈ છે. સિક્યોરિંગ ઓર attempting to secure access to a protected system, પ્રોટેક્ટેડ સિસ્ટમને તમે એના પ્રોટેક્શનને તોડવાનો પ્રયત્ન કરો તો 10 વર્ષ સુધી તમને ઇમ્પ્રિઝનમેન્ટ અને એન્ડ ફાઇન એટલે કે તમારા દંડની જોગવાઈ છે. એ દંડ જે છે તે ન્યાયાધીશ નક્કી કરે. For misrepresentation of suppression of any material fact from the controller or certifying authority, certifying authority એ તમને જે પ્રમાણે અધિકારો આપ્યા છે એના કરતા એનું મિસરિપ્રેઝન્ટેશન કરવા માટે એને તમે ખોટી રીતે રજૂઆત કરો તો imprisonment up to 2 years or fine up to rupees or 1 lakh or with both. બંને પણ થઈ શકે, 2 વર્ષની જેલ પણ થઈ શકે અને 1 લાખ રૂપિયા સુધીનો દંડ પણ તમને ફટકારી શકો. બ્રેક ઓફ કોન્ફિડેન્શિયાલિટી એન્ડ પ્રાઇવસી, કોઈની કોન્ફિડેન્શિયાલિટી એટલે કોઈની ગુપ્તતાને તમે ચોરો અથવા તો એની પ્રાઇવસીને બ્રેક કરો તો ઇમ્પ્રિઝનમેન્ટ અપ ટુ 2 years, 2 વર્ષ માટે તમને સજા ફટકારવામાં આવે અને 1 લાખ રૂપિયાનો દંડ અથવા બંને તમને કહી દેવામાં બંને કરવામાં આવે. ફોર ડિસ્ક્લોઝર ઓફ ઇન્ફોર્મેશન ઇન બ્રીચ ઓફ લોફુલ કોન્ટ્રાક્ટ, તમે કોઈની સાથે કોન્ટ્રાક્ટ કર્યો હોય અને એ કોન્ટ્રાક્ટને તમે ખોટી રીતે એની બ્રીચ કરો, એને ઓળંગો તો ઇમ્પ્રિઝનમેન્ટ અપ ટુ 3 years or with fine up to 5 lakh rupees with both. તમને 3 વર્ષ સુધીનો જેલનો કારાવાસ પણ મળી શકે છે અને 5 લાખ રૂપિયા સુધીનો તમને દંડ પણ થઈ શકે છે. For publishing digital signature certificate falls in certain particulars, ખોટી રીતે ડિજિટલ સિગ્નેચર્સને તમે કોઈનો ઉપયોગ કરો તો imprisonment up to 2 years and fine which may be extend 1 lakh rupees with both. બંને થઈ શકે છે. 2 વર્ષ સુધીની સજા અને 1 લાખ રૂપિયા સુધીનો દંડ, એમ બંને થઈ શકે છે. મિત્રો, એની કોમ્પ્યુટર સિસ્ટમ, ફ્લોપીસ, કોમ્પેક્ટ ડિસ્ક ને આ બધું જ જે છે એ તમે એને ખોટી રીતે ઉપયોગ કરો તો લાયબલ ઓફ કોન્ફિસ્કેશન એટલે કે જે પ્રમાણે જે ઓથોરિટી છે નિર્ણય લે એ પ્રમાણે તમારે સજા ભોગવવી પડે. તો મિત્રો આ જે છે તે ઓફેન્સીસ એટલે ગુનાઓ અને એ ગુનાઓ માટે શું શું સજાઓ કરવામાં આવે છે એની મિત્રો મેં તમને વાત કરી. એટલે આ આઈટી એક્ટ જે છે તે મિત્રો ભારતની અંદર થતા સાયબર સ્પેસ અંગેના ગુનાઓને રોકવા માટેનો એક કાયદાકીય પ્રયત્ન છે જેના દ્વારા તમે પોતે પણ જેને કહેવાય કે આવા પ્રકારના ગુનાહિત પ્રવૃત્તિઓથી બીજાને પણ રક્ષણ આપી શકો તમને ખબર હોય તો, અને તમે પણ ખોટી રીતે સપડાઈ જતા અટકી જાઓ છો. મિત્રો, મને આશા છે
કે મેં તમને આ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ વિશે એના જે કાયદાકીય પ્રાવધાનો છે એના વિશે મેં જે તમને વાત કરી એમાં તમને ખ્યાલ આવી ગયો હશે. તો આજનું અમારું લેક્ચર જે છે એને અહીંયા પૂર્ણ કરીએ છીએ. વધુ આવતા અંકે